ઘણા વર્ષો પહેલા જામનગર રાજ્યમાં એક પરાક્રમી રાજા રાજ કરતા હતા. તેમની પાસે અરબી જાતિની સેંકડો કિંમતી ઘોડીઓ હતી. આ ઘોડીઓ રાજાની શાન માનવામાં આવતી હતી અને તેમની સંભાળ માટે ખાસ સૈનિકો રાખવામાં આવ્યા હતા. જામનગર નજીકના એક ગામમાં હમીર નામનો એક રબારી રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ, સ્વાભિમાની અને પોતાના ઢોરઢાંખરનો પ્રેમી હતો. દરરોજ તે પોતાના પશુઓને રાજ્યના ચરાગાહમાં ચરાવવા લઈ જતો. એક વર્ષે ભારે દુષ્કાળ પડ્યો. ઘાસની ભારે અછત થઈ ગઈ. રાજાના સૈનિકોએ આદેશ આપ્યો કે શ્રેષ્ઠ ચરાગાહમાં માત્ર રાજાની ઘોડીઓ જ ચરશે અને ગામલોકોના પશુઓને ત્યાં જવા દેવામાં નહીં આવે. હમીર રબારીએ વિનંતી કરી, સાહેબ, અમારા પશુઓ પણ ભૂખ્યા છે, થોડું ઘાસ તેમને પણ ચરવા દો. પરંતુ સૈનિકોએ તેની મજાક ઉડાવી અને તેને ધક્કા મારીને બહાર કાઢી દીધો. હમીર ખૂબ દુઃખી થયો. તેણે વિચાર્યું કે રાજા સુધી આ અન્યાયની વાત પહોંચાડવી જ જોઈએ. તે રાત્રે તે શાંતિથી રાજાના તબેલામાં ગયો. તેણે કોઈ ઘોડીને ઈજા પહોંચાડી નહીં, માત્ર દરેક ઘોડીના કાનનો નાનો ટુકડો કાપી દીધો, જેથી સવારે બધાનું ધ્યાન આ ઘટના તરફ જાય. સવારે આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો. સૈનિકોએ તપાસ શરૂ કરી અને આખરે હમીર રબારીને પકડીને રાજા સમક્ષ હાજર કર્યો. રાજાએ ગુસ્સામાં પૂછ્યું, તું જાણે છે કે તું કેટલો મોટો ગુનો કર્યો છે? હમીરે નિર્ભયતાથી જવાબ આપ્યો, મહારાજ, જો હું સીધો મળવા આવતો તો કોઈ મને અંદર આવવા ન દેત. મેં ઘોડીઓને માર્યા નથી, માત્ર એટલું કર્યું કે આપનું ધ્યાન ગરીબોની મુશ્કેલી તરફ જાય. પછી તેણે સૈનિકોના અત્યાચાર અને ગામલોકોની હાલત વિશે વિગતે જણાવ્યું. રાજાએ તપાસ કરાવી તો હમીરની વાત સાચી નીકળી. રાજાએ તરત જ સૈનિકોને સજા કરી અને ગામલોકો માટે ચરાગાહ ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો. રાજાએ હમીરને કહ્યું, તું એ ખોટી રીત અપનાવી, પણ તારો હેતુ ન્યાય મેળવવાનો હતો. હમીરે પણ પોતાની ભૂલ સ્વીકારી અને ફરી આવું ન કરવાની ખાતરી આપી. ત્યારથી આ ઘટના લોકોમાં એક લોકકથા બની ગઈ અને તેનો સંદેશ એ છે કે ગરીબ માણસના સ્વાભિમાન અને હક્કનું પણ એટલું જ મહત્વ છે જેટલું રાજાની શક્તિનું. નોંધ, આ વાર્તા લોક પ્રચલિત છે. વિવિધ વિસ્તારોમાં તેના અલગ અલગ સંસ્કરણો મળે છે અને તેને ઐતિહાસિક રીતે સંપૂર્ણ પ્રમાણિત ઘટના તરીકે માનવામાં આવતી નથી.